હિન્દુસ્તાનના એક પરિવારે પોતાના દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો. લાખો રૂપિયા ખર્ચ્યા. દીકરો કહું છું, દીકરી પણ હોઈ શકે, પણ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણ્યો. પછી ત્યાં H1B વિઝા હેઠળ નોકરી મળી એટલે પરિવારને લાગ્યું કે હવે તો ભાઈ ફ્યુચર સેટ. પણ અમેરિકાએ હવે આ આખા સપના પર એક નાનકડો સવાલ મૂકી દેવાનું નક્કી કર્યું છે. નવા H1B વિઝા માટે અમેરિકા હવે $1 લાખ વધુની ફી લેવાનું વિચારી રહ્યું છે. આ નિયમ પહેલા એનાઉન્સ થયો હતો, પણ ત્યાંની એક કોર્ટે આ નિયમ પર બ્રેક લગાડેલી હતી. પણ ફરી અમેરિકા આ વસ્તુને લઈ અને હવે સિરિયસલી વિચારી રહ્યું છે. આ સમાચારે અમેરિકામાં ભણતા અને અમેરિકામાં નોકરી કરવા જે જવા માંગતા યુવાનો છે કે જે લોકો છે એમની ઊંઘ હાલ પૂરતી તો ઉડાડી દીધી છે. આજે લગભગ 12.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં હાયર એજ્યુકેશન લઈ રહ્યા છે. 2024-25ના વર્ષમાં ફાઇનાન્શિયલ યરમાં 3.5 લાખથી વધુ ભારતીય સ્ટુડન્ટ્સ અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં ભણતા હતા. અમેરિકામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે હોય છે. હવે વાત કરીએ H1B વિઝાની. સરળ ભાષામાં કહીએ તો અમેરિકન કંપનીને જો કોઈ ખાસ એક સ્કિલ ધરાવતો માણસ જોઈએ અને એ સ્કિલ ધરાવતો માણસ વિદેશનો હોય તો કંપની તેને અમેરિકામાં કામ કરવા માટે H1B સ્પોન્સર કરી શકે. અને આ પ્રોગ્રામમાં ભારતીયોનો દબદબો જબરદસ્ત છે. 2024નું જે ફાઇનાન્શિયલ યર હતું એમાં એપ્રુવડ H1B જે લાભાર્થી હતા એમાં 71% ભારતીય હતા. આઈટી, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ આવા બધા ક્ષેત્રોમાં H1B વિઝાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કારણ અમેરિકાના લોકો પાસે આ સ્કિલ સેટ્સ નથી અને આપણા ભારતીય મૂળના જે છોકરાઓ છે એમાં ક્યાંક આ સ્કિલ સેટ્સ વધુ સારા છે. પણ હવે અમેરિકાની નવી એક પોલિસી આ ગણતરીઓ થોડી બદલી શકે એમ છે. નવા H1B વિઝા માટે ફી વધતી હોય એવું લાગે છે અને વધી જશે તો કંપનીએ એક ફોરેન વર્કરને સ્પોન્સર કરવા માટે આજના ડોલરના રેટ પ્રમાણે લગભગ 90 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે. હવે જો કોઈ કંપની વિચારશે કે આટલા પૈસા આપીને બીજા દેશમાંથી કોઈ કામવાળો કે કોઈ વ્યક્તિને લાવવું એના કરતાં ચાલો અમેરિકામાંથી જ આપણે કોઈકને હાયર કરીએ તો. આના કારણે સૌથી વધુ અસર એવા વિદ્યાર્થીઓને પડશે જે અમેરિકામાં ભણીને ત્યાં જ નવી જોબ્સ શોધવા માંગતા હોય. કારણ કે સ્ટુડન્ટ એવું વિચારે કે હું પહેલાં અમેરિકા જઈને ભણીશ, પછી એક ત્યાંની જે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરી હોય એમાં જોબ એક્સપિરિયન્સ લઈશ અને પછી H1B વિઝા હેઠળ કોઈક અમેરિકન કંપનીમાં નોકરી લઈ લઈશ. પણ હવે અમેરિકામાં ભણ્યા પછી જો બહારના દેશથી આવેલા સ્ટુડન્ટે ઓપ્શનલ પ્રેક્ટિકલ જે ટ્રેનિંગ એ લેવી હોય તો તેની ફી પણ $1 લાખ કરવાની અત્યારે ચર્ચા થઈ રહી છે. અમેરિકામાં છેલ્લા થોડા સમયથી જે બહારથી આવતા લોકો એમના માટે થોડા નિયમો ટ્રમ્પ સાહેબે કડક કર્યા છે. એની અસર આંકડાઓમાં પણ દેખાઈ રહી છે. 2025-26માં અમેરિકાની કોલેજીસ માટે ભારતીય વિદ્યાર્થીઓની એપ્લિકેશન્સમાં 14% ઘટાડો થયો. H1B વિઝા મેળવનારા લોકોની સંખ્યા 2025-26માં લગભગ 20% ઘટી અને હવે જો તોતિંગ ફી ઉમેરાશે તો આ સંખ્યા મને એવું લાગે છે ઘટશે જ. ગુજરાતમાં એજ્યુકેશન લોન્સના આંકડા પણ હવે આ બદલાતી તસવીર બતાવે છે. ડિસેમ્બર 2025માં 377 કરોડની એજ્યુકેશન લોન બેંકોએ આપી, જે 2 વર્ષમાં 37%નો ઘટાડો દર્શાવે છે. અમેરિકા અને કેનેડામાં વિઝા અનસર્ટેનિટી અને મોંઘું એજ્યુકેશન અને પાછી નોકરીની પણ અનસર્ટેનિટી વધી છે. એટલે હવે ગુજરાતી સ્ટુડન્ટ જે હોય એ બીજા વિકલ્પો વિચારતો થઈ ગયો. ખાસ કરીને યુરોપના અમુક દેશો જેમ કે જર્મની, તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જર્મની જતા થઈ ગયા. યુકેમાં પણ, યુકેની આજુબાજુના જે નાના નાના ટાપુઓ છે ત્યાં પણ
ભણવા જવાનો એક ટ્રેન્ડ વધ્યો છે. પણ અમેરિકા જેવા દેશોની આ પોલિસી ભારત માટે એક ક્યાંક ઓપોર્ચ્યુનિટી પણ બની શકે. જો ભારતીય એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ, ફાઇનાન્સ પ્રોફેશનલ અમેરિકા જવાને બદલે ભારતમાં જ રહે તો તેના ટેલેન્ટનો ઉપયોગ દેશમાં થઈ શકે. અને આજની જે ઇકોનોમિક દેશની હાલત છે એમાં મને ક્યાંક લાગે છે કે એવી એક ઇકોસિસ્ટમ બની ગઈ છે, એવું વાતાવરણ બની ગયું છે કે આ ટેલેન્ટ અહીંયા રહીને પણ સારું પ્રોડક્ટિવ કામ દેશ માટે કરી શકે. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી જેવા સેન્ટર્સને આનો ખૂબ મોટો મારું માનવું છે કે લાભ થઈ શકે. જો આપણે એવું એન્વાયરમેન્ટ ઊભું કરી શકીએ તો કદાચ આગામી દિવસોમાં અમેરિકા કે અન્ય દેશોમાં જઈને સેટલ થવાનો આ ટ્રેન્ડ જે છે ને એ ઘટી જાય. કદાચ અમેરિકા જેવા દેશોની પોલિસી તેના માટે એક નિમિત્ત બની શકે. હવે તેનો ફાયદો ભારતે ઉઠાવવાનો છે. પણ ફાયદો આપણે ત્યારે ઉઠાવી શકીએ કે જ્યારે એક એવું એન્વાયરમેન્ટ બનાવીએ કે વિદેશમાં ભણી અને વ્યક્તિને પાછું ભારત આવી અને પોતાના કાંડાનું કૌવત બતાવવાનું મન થાય.